બાકરોલ સનાથલ ચોકડી પાસે એક ટ્રેલરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। બાકરોલ સનાથલ ચોકડી પાસે એક ટ્રેલરમાં આગ લાગી હતી। આ આગ લાગવાનું કારણ હજુ સુધી તો અકબંધ છે, પરંતુ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ફાયરની ટીમે આગ પર કાબુ પણ મેળવી લીધો હતો। આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે ટ્રેલરમાં આગ જે છે તે ભડભડ રીતે બળી હતી અને ટ્રેલર અડધું બળીને ખાખ થઈ ગયું હતું અને આસપાસના જે રહીશો છે તે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડ્યા હતા અને આ તરફ જે છે તે ટ્રાફિક જામ થઈ ગયો હતો। ટ્રાફિકની લાંબી લાઈનો લાગી હતી। ફાયર વિભાગ આવ્યું ત્યાં સુધીમાં ટ્રેલર અડધું બળી ચૂક્યું હતું। જો કે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે જે છે તે ઝડપથી આગ પર કાબુ લીધો હતો। હજુ સુધી ડ્રાઈવરને કોઈ નુકસાન થયું છે કે નહીં, કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, કે પછી આ આગ કઈ રીતે લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ છે। તો અહીંયા વધુ માહિતી નથી મળી, પરંતુ ટ્રેલરની જે હાલત છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગ બેકાબુ બની હતી અને અડધા ટ્રેલરને બળીને ખાખ થઈ ગયું હતું।